નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જનક ચોકસી છે. હું પ્રોફેસર છું ગુજરાત યુનિવર્સિટીમાં મેડિસિનમાં. સત્યમ હોસ્પિટલ ચાંદખેડામાં સિનિયર ફિઝિશિયન તરીકે કામ કરું છું. અત્યારે હાલ આપણે ચાંદીપુરા વાયરસ માટે બહુ ઇન્ક્વાયરી આવે છે, લોકોને જાગૃતતા જરૂરી છે, એ માટે આ વિડીયો બનાવીએ છીએ. એની સંપૂર્ણ માહિતી માટે એ રીતનું છે કે ચાંદીપુરા વાયરસનું નામ કઈ રીતે પડ્યું. ચાંદીપુરા વાયરસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પહેલી વખત એનું નિદાન થયું. એની ઉપરથી એ આઉટબ્રેક જે 1965માં થયો એમાં એની 70થી 75% મોર્ટાલિટી હતી. એ એની ગંભીરતા હતી, એની ઉપરથી નામ એનું ચાંદીપુરા વાયરસ પડ્યું. છેલ્લે જોવા જઈએ તો 2003માં ચાંદીપુરા વાયરસનો આઉટબ્રેક એપિડેમિક થયો છે. જે રીતે આપણે હમણાં કોરોનાનો સમય ગયો એ રીતે 2003માં મહારાષ્ટ્રમાં અને સાથે ગુજરાત અને કર્ણાટકમાં એપિડેમિક જે ચાંદીપુરાનો થયો એમાં અનટ્રીએટેડ જેની સારવાર ના કરવામાં આવે એને 50થી 75% જેનું નિદાન મોડું થાય, મોર્ટાલિટી જોવા મળે. જેમાં આપણા વહાલ સોયા બાળકો જે છે 9થી 14 વર્ષની ઉંમરના